નલિયામાં અબડાસા તાલુકાના લોહાણા સમાજના વિદ્યાર્થીઓનું સરસ્વતી અને જ્ઞાતિના વડીલોનું સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત રામવાડા રામ મંદિરના મહંત જનકદાસજી બાપુ અને ડુમરાના આનંદેશ્વર મહાદેવ મંદિરના પ્રેમગીરી બાપુ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કરે સૌને આવકાર આપ્યો હતો। 200 જેટલા બાળ મંદિરથી કોલેજ કક્ષા અને ઉચ્ચ ડિગ્રી મેળવનારા તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કરાયું હતું। 100 જેટલા વડીલોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની વડીલ વંદના કરાઈ હતી। ડોક્ટર કૃણાલ ઠક્કરનું વિશેષ સન્માન કરાયું હતું। લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર બોગેશભાઈ ચંદે જણાવ્યું હતું કે ગુજરાતી માધ્યમમાં ગામડાઓમાં ભણી ડોક્ટરો, વકીલો અને ઉચ્ચ ડિગ્રીઓ મેળવનારાઓને અભિનંદન આપ્યા હતા। વડીલોના સન્માન સમારંભની તાલુકા લોહાણા મહાજનની પહેલને ડોક્ટર મુકેશ ચંદે આવકારી હતી। પ્રમુખ મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરે તાવીદાર્થીઓના શૈક્ષણિક સન્માનથી તેમના કૌશલ્ય વિકાસને બળ મળતું હોવાની લાગણી વ્યક્ત કરી હતી। વડીલોના સન્માનથી તેમના આશીર્વાદ મળવા સાથે પારિવારિક ભાવના મજબૂત થવા સાથે જ્ઞાતિનો પારિવારિક મેળાવડા જેવું વાતાવરણ સર્જાયું છે। તાલુકા લોહાણા મહાજનના 9 હોદ્દેદારો સાથે વધુ 22 કારોબારી સભ્યોની નિમણૂક આપી તેમને નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચિદે અબડાસા લોહાણા મહાજનના આયોજનને બિરદાવી હંમેશા સહકાર આપવાની લાગણી વ્યક્ત કરવા સાથે કાર્યક્રમ માટે 11,000નું અનુદાન જાહેર કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અબડાસા તાલુકા લોહાણા મહાજન સાથે તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, નલિયા લોહાણા મહાજન, નલિયા લોહાણા યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। અબડાસા તાલુકા લોહાણા મહાજન સંગઠનની રચના હમણાં ગયા ફેબ્રુઆરી મહિનામાં થઈ। અમારા પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ વડીલ શંકરલાલભાઈ સોમૈયાના નિધન પછી ઘણા વર્ષથી જગ્યા ખાલી પડી હતી અને યોગાનું યોગ હમણાં ગયા ફેબ્રુઆરી 2024માં જ અબડાસા તાલુકાના તમામ 24 મહાજનો વતીથી મારી સર્વસંમતિથી જે નિમણૂક કરવામાં આવી અને મેં જવાબદારી સ્વીકારી ત્યારથી સતત તમામ મહાજનોનો સમાજની વિકાસની પ્રવૃત્તિ માટે સતત યોગદાન રહ્યું હતું અને બધાની એવી એક મહેચ્છા હતી કે આપણે 6-8 મહિના પછી એક સરસ્વતી સન્માન અને વડીલ વંદનાનો અબડાસા તાલુકાનો પ્રથમ પ્રોગ્રામ એવો આપણે યોજવાની બધાની મહેચ્છા હતી, જે આજે આપણે પૂર્ણ કર્યો અને એનો પણ અબડાસા તાલુકા લોહાણા મહાજનની ટીમ, અબડાસા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, નલિયા લોહાણા મહાજન, નલિયા લોહાણા યુવક મંડળ, નલિયા લોહાણા મહિલા મંડળ અને ગ્રામ્ય વિસ્તારના તમામ મહાજનોનો અને અબડાસા અને બૃહદ અબડાસાના તમામ જ્ઞાતિજનોનો ખુલ્લા દિલથી સાથ અને સહકાર મળ્યો। ખૂબ જ બહારથી મહેમાનો પણ પધાર્યા અને એક આનંદ જેવો માહોલ ઊભો થયો અને ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ આજે તમામ મહાજનોની હાજરીમાં આજે ઉજવવામાં આવ્યો અને આવતા વર્ષે 2025માં એનાથી પણ વિશેષ સારો પ્રોગ્રામ અમે અહીં ઉજવવા માટે જઈ રહ્યા છીએ। તૈયારીના ભાગરૂપે અત્યારથી જ અમને વાયોરના જે મારા પરમ મિત્ર અને મુંબઈ વસતા રાજેશભાઈ નારાયણજીભાઈ કતીરા, નાસિક ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ વાળાનો સહયોગ મળ્યો છે અને આવતા વર્ષના સ્પોન્સર તરીકે એમણે જવાબદારી લીધી છે અને અમારી પાસે 2026 અને 2027ના પણ સ્પોન્સર અત્યારથી નામ આવી ગયા, જે પણ આવતા વર્ષે નામ જાહેર કરવામાં આવશે અને સમાજની પ્રવૃત્તિઓ માટે આજે અમે 22 કારોબારી સભ્યોની પણ વરણી કરી છે। ટોટલ અમે 9 પહેલાં સંગઠનમાં હતા, હવે 31ની અમારી ટીમ થઈ છે અને 31 જણાની ટીમ સમાજના તમામ કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેશે અને હું જલારામ બાપાને પ્રાર્થના કરું છું કે સમાજને ખૂબ શક્તિ આપે અને આ 31 જણાની ટીમને પણ સમાજના સેવાના કાર્યો કરવાની ખૂબ શક્તિ આપે અને પ્રેરક બળ પૂરું પાડે એવી આજના શુભ દિવસે હું પ્રાર્થના કરું છું।